પ્રકારની ઇલાસ્ટિસિટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ત્રણેય પ્રકારની ઇલાસ્ટિસિટીને આધારે આપણે એની જે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન્સ પણ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે અને એની એપ્લિકેશનમાંથી પહેલી કંઈક એપ્લિકેશન આવે છે કે વર્ક. અત્યાર સુધી હું બળની વાત કરતો હતો, ફોર્સની વાત કરતો હતો. હવે હું વાત કરું છું વર્કની વાત કરું છું. વર્ક એટલે કે કાર્ય. સામાન્ય રીતે તમને ખબર છે કે કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો આપણી જોડે ત્રણ ઇલાસ્ટિસિટી છે અને ત્રણેય ઇલાસ્ટિસિટીનું આપણે કાર્ય કેલ્ક્યુલેટ કરી શકીએ, યાની કે ત્રણેય ઇલાસ્ટિસિટીનો આપણે વર્ક કેલ્ક્યુલેટ કરી શકીએ. પણ અહીંયા અત્યારે હું ફક્ત યંગ મોડ્યુલસ જે છે એ યંગ મોડ્યુલસનું હું વર્ક કેલ્ક્યુલેટ કરું છું, જેનું ઇક્વેશન કંઈક આ રીતનું છે: વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એ સ્ટ્રેન, યા યુ કેન સે ધ એલોગેશન સ્ટ્રેન. એલોગેશન પણ એક યંગ મોડ્યુલસનું જ નામ છે, લિનિયર સ્ટ્રેનનું નામ છે. અને યંગ મોડ્યુલસની જ્યારે વાત કરીએ ત્યારે એલોગેશન સ્ટ્રેન હંમેશા આવે છે, એટલે કે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન્સ. તો જે વર્ક કેલ્ક્યુલેટ કરી છે, વર્ક બરાબર શું થાય? એટલે વર્ક એટલે કાર્ય ગુજરાતીમાં, અને વર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જ્યારે આપણે કાર્યની વાત કરતા હોય ત્યારે આપણે વર્કની પણ વાત કરવી પડે, અને વર્કની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે બળ જે આપણે આપીએ છીએ પહેલાં, બીજા, ત્રીજા જે આપણે રીડિંગ લઈએ છીએ કે ભાઈ આપણે પહેલાં 100 ગ્રામ મૂક્યું માસ, પછી 200 ગ્રામ, થોડો ફોર્સ આપણે એપ્લાય કર્યો, અથવા તો બળ વધારે આપણે આપીએ છીએ એ ઘડીએ, ત્યારે એના ઉપરથી એ વર્ક જે છે બળ જે છે એ ભેગું કરી અને એના ઉપરથી આપણે કાર્ય શું કરવાનું છે? કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ જે છે એ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન, યા યુ કેન સે સિમ્પલ સ્ટ્રેન. હવે અહીંયા વર્કની જ્યારે વાત કરી છે ત્યારે આપણે લેન્થની વાત કરીશું. કન્સિડર એ વાયર ઓફ લેન્થ L, એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન, સો દેટ ઇઝ કોલ્ડ A. ઇટ ઇઝ સસ્પેન્ડેડ બાય રિજિડ સપોર્ટ. એક જગ્યાએથી ફિક્સ કરી દઈએ છીએ આપણે, જે તમને હમણાં કીધું કે વાયરને આપણે ફિક્સ કરીએ અને બીજો આર્મ જે છે એ ફ્રી આર્મ રાખીએ. ફોર્સ અપ્લાય કરીએ એટલે જે લંબાઈ જે છે લંબાઈમાં વધારો થાય. કેટલો વધારો થાય? DL જેટલો વધારો થાય તો એ બતાવે છે, અને એના ઉપરથી આપણે કાર્ય કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે કાર્ય કેલ્ક્યુલેટ કરવું હોય તો વર્ક આપણે આપ્યું, બળ આપ્યું, બળ એટલે કેવું? ફોર્સ F, અને લંબાઈમાં કેટલો વધારો થયો? તો ડેલ્ટા L અથવા DL જેટલો વધારો થયો. તો આપણી જોડે એક ડેફિનેશન આવે છે નાનામાં નાના કાર્યની કે DW બરાબર F ઇન્ટુ DL. એટલે આ ફક્ત એક રીડિંગ માટે મેં કાર્ય કેલ્ક્યુલેટ કર્યું, એક રીડિંગ માટે. હવે હું બીજી વાર ફોર્સ આપું છું, એટલે કે બીજું પહેલાં 100 ગ્રામ લીધું, પછી 200, 300, 400, 500, એવી રીતના હું બધા વર્ક ભેગા કરું છું. અને ભેગા કરી અને મારે ટોટલ વર્ક મારે કેલ્ક્યુલેટ કરવું છે, કારણ કે મારે તો કેલ્ક્યુલેટ શું કરવું છે? વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન, યાની કે યંગ મોડ્યુલસમાં મેં કેટલું વર્ક કેલ્ક્યુલેટ કર્યું એ મારે કેલ્ક્યુલેટ કરવું છે કે ભાઈ એ કેટલું ટોટલ વર્ક, હાઉ મચ ટોટલ વર્ક. તો એ ટોટલ વર્ક કેલ્ક્યુલેટ કરવા માટે પહેલું હું એક રીડિંગ માટેનું વર્ક કેલ્ક્યુલેટ કરું, અને એ વર્ક કેલ્ક્યુલેટ થયા પછી એ રીડિંગમાં હું લિમિટ લઈ લઉં. બરાબર છે કે કેટલી લેન્થ છે? તો ભાઈ લેન્થ L છે. કેટલા રીડિંગ લીધા? કે ભાઈ 4 કે 5 વોટ એવર જેટલા રીડિંગ લીધા હોય એ બધાને હું ભેગા કરું, અને ભેગા કરીને એક ટોટલ કાર્ય કેલ્ક્યુલેટ કરું, અને એ ટોટલ કાર્ય જે છે એ મારું શું હશે? એ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન થશે. તો આપણે વન બાય વન આપણે કેલ્ક્યુલેટ કરીએ. પહેલું છે DW ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DL. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે જ્યારે વર્કની વાત કરીએ ત્યારે યંગ મોડ્યુલસનું ઇક્વેશન છે જ આપણી જોડે, F બાય A ડિવાઇડેડ બાય સ્મોલ l અપન કેપિટલ L. સો F બરાબર YAL ડિવાઇડેડ બાય L, કારણ કે આપણી જોડે ઇક્વેશન છે DW ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DL, એટલે Fની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. F એટલે બળની, એટલે F બરાબર શું થશે? YAL બાય કેપિટલ L ઇન્ટુ DL. હવે હું એ કાર્યને હું ભેગું કરી દઉં છું. મેં તમને હમણાં કીધું કે ટોટલ કાર્ય કરવું હોય તો મારે લિમિટ લેવી પડે અને કેપિટલ W લખવું પડે, એટલે કેપિટલ W બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ L DW. હવે એ DW જે છે એની જગ્યાએ પેલું ઇક્વેશન જે છે એ મૂકી દઉં છું, જેને આપણે કહીએ છીએ YAL બાય L ઇન્ટુ DL. એટલે આપણી જોડે ઇક્વેશન મળશે W ઇન્ટુ YAL ઇન્ટિગ્રેશન 0 ટુ L DL. બરાબર છે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ LDLનું ઇન્ટિગ્રેશન કરીએ તો એ ઇન્ટિગ્રેશન x dx જેવું છે, અને ઇન્ટિગ્રેશન x dx બરાબર x²/2. તો અહીંયા L છે તો L²/2. સો 1/2 YAL બાય L ઇન્ટુ સ્મોલ l,
એવી રીતના 1/2 એફ ઇન્ટુ એલ. એફ બરાબર શું થાય? સ્ટ્રેચિંગ ફોર્સ. કારણ કે આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ વાર પર, તો ફોર્સ કયો લાગશે? સ્ટ્રેચિંગ ફોર્સ. તો એનું બીજું નામ સ્ટ્રેચિંગ ફોર્સ છે. અને એ ઘડીએ વારમાં ચેન્જીસ થાય છે, તો એ જે ચેન્જ થાય છે એને આપણે શું કહીશું? ચેન્જ ઇન લેન્થ કહીશું. તો આ તો આપણે કેલ્ક્યુલેટ કર્યું વર્ક, પણ મારે તો શું જોઈએ છે? વર્ક ડન પર યુનિટ વોલ્યુમ. એટલે વર્ક તો કેલ્ક્યુલેટ કરવાનું, પણ એના ડિવાઇડેડ બાય શું કરવાનું? વોલ્યુમ પણ કેલ્ક્યુલેટ કરવાનું. હવે વોલ્યુમની ડેફિનેશન ખબર છે. વોલ્યુમ બરાબર શું થાય? એરિયા ઇન્ટુ લેન્થ. વોલ્યુમ બરાબર એરિયા ઇન્ટુ લેન્થ થાય. તો મને જે આ વર્ક મળ્યું એને હું ડિવાઇડેડ બાય એટલે એના ભાગ્યા એને એ ઇન્ટુ એલ કરી નાખું. એટલે હું એ ઇન્ટુ એલ કરીશ તો મારી જોડે ઇક્વેશન કંઈક આ રીતનું છે. W બરાબર 1/2 એફ બાય એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. જેને આપણે શું કહીશું? એફ બાય એને શું કહીશું? સ્ટ્રેસ. અને સ્મોલ એલ અપોન કેપિટલને શું કહીશું આપણે? સ્ટ્રેન કહીશું. તો આપણી જોડે એક નવું ઇક્વેશન આવે છે. વર્ક ડન પર યુનિટ વોલ્યુમ બરાબર 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય સ્ટ્રેન. સો ધીસ ઇઝ ધ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એ એલોગેશન સ્ટ્રેન, યા યુ કેન સે ધ સ્ટ્રેન. સેમ થિંગ આવું ને આવું, જેવી રીતના આપણે યંગ મોડ્યુલસની વાત કરી એવી રીતના આપણે વર્ક ડન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરી શકાય. અને સેમ આવું ને આવું આપણે શું કરી શકાય? ટેન્જેન્ટિયલ સ્ટ્રેન પણ જે છે, મોડ્યુલસ ઓફ રિજિડિટી છે, એ પણ આપણે શું કરી શકાય? કેલ્ક્યુલેટ કરી શકાય. નાઉ આગળનો જે ટોપિક છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ બલ્ક મોડ્યુલસ. હવે હું થોડી થિયરીની ડિસ્કશન કરવા જઈ રહ્યો છું. થિયરીની આપણે વાત કરીએ સ્થિતિસ્થાપકતામાં, તો ડિફોર્મિંગ ફોર્સ. ડિફોર્મિંગ એટલે સમ એક્સટર્નલ ફોર્સ, બહારથી કોઈ ફોર્સ લાગે અને એ બોડીમાં શું ચેન્જ થાય છે એ આપણે અહીં મેઝર કરવાનો છે. તો અહીંયા આપણે આ સ્લાઇડની અંદર એક ક્યુબ લીધેલું છે અને એ ક્યુબ ઉપર આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ. હવે બલ્ક મોડ્યુલસની વાત કરીએ એટલે તમને ખબર છે કે ભાઈ બલ્ક મોડ્યુલસની અંદર આપણે ફોર્સ યુનિફોર્મલી લેવાના છે. અને એ ફોર્સ કેવા લેવાના છે? પરપેન્ડિક્યુલર ટુ ધ એજીસ. આ જે ક્યુબ જે છે એ ક્યુબની 6 બાજુ છે અને એ 6 બાજુએ આપણે 8 બાજુએ આપણે શું કરવાના છે? ફોર્સ પરપેન્ડિક્યુલર રહેવાના છે. ઉપર, નીચે, આગળ, પાછળ, બરાબર છે. બધી બાજુએ ફોર્સ આપણે પરપેન્ડિક્યુલર કહીએ છીએ. એટલે આપણે ક્યુબની વાત કરીએ તો એ ક્યુબ જે છે એનું નામ છે ABCDEFGHA. ફોર્સ ઇઝ અપ્લાય યુનિફોર્મલી. બધી દિશાઓમાં આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ. એક્સ ડિરેક્શનમાં, વાય ડિરેક્શનમાં અને ઝેડ ડિરેક્શનમાં, જે અંદર બતાવેલા છે. એક્સ ડિરેક્શનની વાત કરીએ તો આપણી જોડે 2 એજીસ આવે. જે એજ છે એક્સ ડિરેક્શન માટે, એની પહેલી એજ છે AFGC, પહેલી એ છે. અને બીજી જે છે BEHD છે, એ TX છે, જેની અંદર ફોર્સ એક્સ ડિરેક્શનમાં અપ્લાય કરીએ છીએ. હવે બીજી ફોર્સની વાત આવશે એટલે સમસમયની વાત આવશે ક્યુબની. એટલે કે ABCD અને EFGH એ વાય ડિરેક્શનની વાત કરેલી છે, બરાબર છે. અને સેમ ઝેડ ડિરેક્શનની જ્યારે વાત કરીએ ત્યારે ઉપરનું અને નીચેની એજીસ લેવાની છે ક્યુબની, જેનું નામ છે ABEF અને CDHG. આ બધી એજીસ છે જે છે, જેને 2 એજીસ છે જે ઉપર નીચે, એને આપણે ઝેડ ડિરેક્શનમાં કહીશું. યાની કે ફોર્સ આપણે એક્સ ડિરેક્શનમાં આપીએ છીએ, વાય ડિરેક્શનમાં આપીએ છીએ અને ઝેડ ડિરેક્શનમાં આપીએ છીએ. તો શું થાય છે? સો લેટ અસ કન્સિડર વી હેવ 2 ટાઈપ ઓફ ફોર્સ. પહેલો ફોર્સ આપણે આપીશું આપણે પેરેલલ ફોર્સ. હવે પેરેલલ ફોર્સને આપણે અત્યાર સુધી કહેતા હતા ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ, પણ હવે એનું નામ ચેન્જ થઈ જાય છે. એનો એક સિમ્બોલ છે, એને આપણે કહીશું આલ્ફા. આલ્ફાને આપણે કહીશું આલ્ફા ટુ બી ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ એ ડિફોર્મિંગ ફોર્સ. ધ ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ પર યુનિટ ટેન્શન એલોંગ ધ ડિરેક્શન ઓફ ધ ફોર્સ. એટલે કે આ કયો ફોર્સ છે? પેરેલલ ફોર્સ છે. હવે બીટા જ્યારે આપીશું, બીટા એટલે બીજું નામ આવ્યું, બીટા એટલે પેરેલલ ફોર્સને આપણે આલ્ફા કીધું, બીટાને આપણે શું કહીશું? પરપેન્ડિક્યુલર કહીશું. અને જ્યારે પરપેન્ડિક્યુલર ફોર્સની વાત આવે સો બીટા ઇટ શુડ બી કન્ટ્રેક્શન પ્રોડ્યુસ પર યુનિટ લેન્થ પર યુનિટ વોલ્યુમ ટેન્શન ડિરેક્શન ટુ ધ પરપેન્ડિક્યુલર ટુ ધ ફોર્સ. એટલે કે એ ફોર્સ જે બીટા જે આપવાનો છે એ પરપેન્ડિક્યુલર. એટલે આ તમારું ક્યુબ છે, એ ક્યુબમાં એક પેરેલલ આપું છું ને બીજો કયો આપું છું? પરપેન્ડિક્યુલર આપું છું. એટલે આ 2 પ્રકારના ફોર્સ આપું છું. એટલે મારી જોડે 2 પ્રકારની એજ પ્રોડ્યુસ થશે. પહેલી એજ આવશે એલોગેશન. એલોગેશન એજની વાત કરીશું તો એ એલોગેશન એજ કે તો કેટલી હશે? એલોગેશન એજ 3 છે, કારણ કે આપણી જો ડિરેક્શન કેટલા છે? 3, એક્સ, વાય અને ઝેડ. તો પહેલી એજ જે છે AB,
એ બી એ એક્સ ડિરેક્શનમાં કહેવાશે, બીઈ જે છે વાય ડિરેક્શનમાં કહેવાશે, અને બી અને ડી જેને આપણે કહીશું ઝેડ ડિરેક્શનમાં. જેને આપણે વાત કરીશું, આપણે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે એ બી બરાબર લેન્થ આવશે, બીઈ બરાબર શું આવશે, બ્રેથ આવશે, અને બીડી બરાબર શું આવશે, હાઇટ આવશે. એટલે LBH એટલે વોલ્યુમ મળી હશે. એટલે આ 3 એજીસ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને વોલ્યુમ મળે. તો આ 3 એજીસ કરવા માટે આપણી જોડે 2 પ્રકારના આપણે ફોર્સ અપ્લાય કર્યા છે. પહેલો ફોર્સ જે છે એ એક્સ ડિરેક્શનમાં, બીજો ફોર્સ વાય, ત્રીજો ફોર્સ ઝેડ ડિરેક્શનમાં. એટલે કહીશું TX ઇન્ટુ આલ્ફા, TY ઇન્ટુ આલ્ફા, TZ ઇન્ટુ આલ્ફા. જ્યારે બીજો જે છે કન્સ્ટ્રક્શનવાળો જેને આપણે કહીશું TX બીટા, TY બીટા એન્ડ TZ બીટા. આ 3 ફોર્સ હું અપ્લાય કરું છું એટલે ક્યુબ કેવું થઈ જશે, ડિસ્ટર્બ થશે. ડિસ્ટર્બ શું થશે કે એક પેરેલલ અને પરપેન્ડિક્યુલર ફોર્સ લાગશે. એટલે એની એ ક્યુબની અંદર જે વોલ્યુમ જે છે એ વોલ્યુમમાં વધારો કે ઘટાડો જોવા મળશે. એ કેટલો વધારો કે કેટલો ઘટાડો જોવા મળે છે એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણી જોડે એક ઇક્વેશન છે જેનું નામ છે વોલ્યુમ. અને એ વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવા માટે મેં તમને કીધું વોલ્યુમ બરાબર લેન્થ આવે, બ્રેથ આવે અને હાઇટ આવે. લેન્થને આપણે AB વડે દર્શાવીએ, બ્રેથને આપણે BE વડે દર્શાવીએ, અને જે હાઇટ છે એને BD વડે દર્શાવીએ. જે આપણા ઇક્વેશનને સ્લાઇડની અંદર બતાવેલું છે. V' જે છે એ તમારું જે વોલ્યુમ છે એ ક્યુબ છે. હવે AB બરાબર શું થાય, હવે AB બરાબર લેન્થ છે. હવે લેન્થ જ્યારે વાત કરીએ તો લેન્થ પર જ્યારે ફોર્સ લાગીએ તો પહેલું તો આપણે લઈ લઈએ કે ભાઈ આ જે ક્યુબ જે છે એનું વોલ્યુમ છે યુનિટી છે. કારણ કે મને ખબર નથી, આપણને ખબર નથી કે જ્યારે આપણે ફોર્સ આપીશું એ પહેલાં એનું વોલ્યુમ શું છે. એટલે આપણે મેઝર કરી લઈએ કે ભાઈ સપોઝ કે ભાઈ આ ક્યુબ જે છે એનું વોલ્યુમ જે છે યુનિટી છે એટલે 1 છે. હવે પહેલો જે ફોર્સ જે આપું છું હું કઈ દિશામાં આપું છું, એક્સ ડિરેક્શનમાં આપું છું. જ્યારે એક્સ ડિરેક્શનમાં આપું છું ત્યારે મારી જોડે પહેલું ઇક્વેશન બને છે AB બરાબર 1 પ્લસ TX આલ્ફા માઇનસ TY બીટા બરાબર માઇનસ TZ બીટા. હવે પહેલો ફોર્સ જ્યારે એક્સ ડિરેક્શનમાં આપું છું ત્યારે એક્સ ડિરેક્શનની વાત કરું ત્યારે એક્સ ડિરેક્શન પોઝિટિવ લેવાની મારે, અને વાય અને ઝેડ એ બંને કેવી થઈ જવાની, પરપેન્ડિક્યુલર થઈ જવાની. એટલે એને મારે એની એ જે ઇક્વેશન છે એની આગળ મારે માઇનસ સાઇન મૂકવાની, અને એની પાછળ જે ફોર્સ લાગશે એને મારે બીટા લખવાનું. એટલે મારું ઇક્વેશન કંઈક આવું રીતના બને છે TX આલ્ફા માઇનસ TY બીટા માઇનસ TZ બીટા બરાબર. સેમ એવી રીતના બીજી વાત કરું, બીજામાં શું છે બી એટલે કયા ડિરેક્શનમાં આવે, વાય ડિરેક્શન. એટલે વાય ડિરેક્શન મારે કેવું લેવાનું, પોઝિટિવ લેવાનું, અને બાકીના બંને ડિરેક્શન કેવા લેવાના, નેગેટિવ. કેમ? કારણ કે વાય ડિરેક્શન પર ફોર્સ અપ્લાય કરું છું કઈ દિશામાં, પેરેલલ ડિરેક્શનમાં. જ્યારે એ વખતે એક્સ અને ઝેડ જે છે એ કેવા થઈ જાય છે, પરપેન્ડિક્યુલર થઈ જાય છે. એટલા માટે ત્યાં આગળ મારે શું કરવાનું, માઇનસ સાઇન લેવાની છે બંનેમાં. એટલે જુઓ તમે ઇક્વેશન AB બરાબર 1 પ્લસ TX આલ્ફા માઇનસ TY બીટા માઇનસ TZ બીટા. સેમ થિંગ BE બરાબર 1 પ્લસ TY આલ્ફા માઇનસ TX બીટા માઇનસ TZ બીટા. BD બરાબર 1 પ્લસ TX આલ્ફા માઇનસ પ્લસ TZ આલ્ફા માઇનસ TX બીટા માઇનસ TY બીટા. આ ત્રણેય જે ઇક્વેશન છે આપણે વોલ્યુમવાળું ઇક્વેશન છે એની અંદર મૂકી દઈએ તો એ તમે મૂકશો અને એની અંદર નિગ્લેક્ટિંગ સ્ક્વેર ઓફ પ્રોડક્ટ ઓફ આલ્ફા બીટા તમે કરશો તો તમારી જોડે એક આવું ઇક્વેશન મળશે, V' બરાબર 1 પ્લસ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ TX પ્લસ TY પ્લસ TZ. આ ઇક્વેશન જે મળે છે એ ઇક્વેશન તમારું આફ્ટર અપ્લાઇંગ સમ ડિફોર્મિંગ ફોર્સ યાની કે આલ્ફા અને બીટા યાની કે એલોગેશન અને કન્સ્ટ્રક્શન તમે જે પ્રોડ્યુસ કર્યું એ પ્રોડ્યુસ કર્યા પછી જે વોલ્યુમ ચેન્જીસ થયું એ ચેન્જ કેટલું વોલ્યુમ થયું એ ચેન્જ કરવા માટેનો આપણે આ ઇક્વેશન મળશે કે V' બરાબર 1 પ્લસ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3T. હવે મેં તમને કીધું કે ભાઈ ઓરિજિનલ વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇઝ યુનિટી, તો આ તો ઇન્ક્રીઝિંગ થયું, આ ફોર્સ આપ્યા પછીનું વોલ્યુમ મળ્યું એટલે એમાંથી આપણે ઓરિજિનલ વોલ્યુમ વાત કરી નાખીએ. એટલે એના પછીનું ઇક્વેશન છે V' બરાબર 1 પ્લસ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3T માઇનસ 1 માઇનસ V' ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3T. બરાબર છે. એટલે 1 આપણે વાત કરી નાખીએ તો આપણી જોડે ઇક્વેશન આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3T મળે છે. હવે એના પછી આપણી જોડે બલ્ક મોડ્યુલસની ડેફિનેશન છે. આપણી જોડે બલ્ક મોડ્યુલસ બરાબર સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરાબર ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ. એટલે એને આપણે દર્શાવીશું 3P ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા ડિવાઇડેડ બાય 1. એટલે સ્ટ્રેસ બરાબર P અપોન 3P ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા. એટલે આપણી જોડે એક ક્વોન્ટિટી આવી K બરાબર 1 અપોન 3 ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા. તો આ એક ઇક્વેશન જે છે એ બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન છે જેમાં
આલ્ફા અને બીટા એ બંને ફોર્સ છે, પણ આલ્ફા પેરેલલ છે જ્યારે બીટા પરપેન્ડિક્યુલર છે, અને એના પરથી કોમ્પ્રેસિબિલિટી આવે છે 1/k ઇઝ ઇક્વલ કોમ્પ્રેસિબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1/k. તો આ પહેલી રેક્ટેન્ગ્યુલર જે સોલિડ એંગલ માટેનું આપણે આ જે છે ઇલાસ્ટિસિટી મેઝર કરી, કે જેને આપણે k બરાબર 3 × આલ્ફા - 2 બીટા કહીએ છીએ. સેમ એવી જ રીતના મોડ્યુલસ ઓફ રિજિડિટીની પણ તમારે જો કરવી હોય તો કેલ્ક્યુલેટ તમે કરી શકો છો, અને એના ઉપરથી થોડું કન્ક્લુઝન મળે છે. એ પણ આપણે જોઈ લઈએ કે આપણી જોડે આવી રીતના આપણી જોડે 3 ઇક્વેશન મળે છે. એક ઇક્વેશન આપણને મળે છે કે જે તમે જોયું કે k બરાબર 1/3 × આલ્ફા - 2 બીટા. બીજું ઇક્વેશન મળે છે મોડ્યુલસ ઓફ રિજિડિટીનું, ઇટા બરાબર 2 × આલ્ફા + બીટા. અને ત્રીજું એક ઇક્વેશન મળે છે કે જેને આપણે કહીએ છીએ કે y બરાબર 1/આલ્ફા, y બરાબર 1/આલ્ફા મળે છે. આ ત્રણેય ઇક્વેશનને ભેગા કરીને એક બીજું ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ મળે છે, જેને આપણે સ્થિતિસ્થાપકતા કોન્સ્ટન્ટ કહે છે, ધ રિલેશન કનેક્ટિંગ 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. એટલે આપણે એક એવું ઇક્વેશન જોઈએ છીએ કે જેની અંદર ત્રણેય ઇલાસ્ટિસિટી હોય અને ત્રણેય ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એ ઇક્વેશનમાં આવેલા હોય. તો આપણે આ બે ઇક્વેશનનો ઉપયોગ કરવાનો, કે અને ઇટાનો, અને એ કે અને ઇટાનો ઉપયોગ કરી અને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કંઈક આ રીતનું મળે છે. એ ઇક્વેશન જે છે એ આપણને 9/y ઇઝ ઇક્વલ ટુ 3/eta + 1/k. This equation it is also called as the relation connecting the 3 elastic constants. So these are the basic concept of actual elasticity. હવે ઇલાસ્ટિસિટી ઇટ ઇઝ વેરી બ્રોડ. ઘણી બધી ઇલાસ્ટિસિટી છે, ઘણી બધી ડેફિનેશનો છે ઇલાસ્ટિસિટીની, પણ બેઝિક જે ડેફિનેશન છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે એ બેઝિક ડેફિનેશન જે છે એ ઇલાસ્ટિસિટીની જે છે એ ધ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ વિચ રિગેન ઇટ્સ ઓરિજિનલ કન્ડિશન, ધેટ ઇઝ સાઇઝ, શેપ એન્ડ રિમૂવેબલ ઓફ ડિફોર્મિંગ ફોર્સ, ધેટ ઇઝ કોલ્ડ એઝ ધ ઇલાસ્ટિસિટી. યાની કે જ્યારે કોઈ મટીરિયલ કોઈ પદાર્થ પર અથવા કોઈ બોડી પર જ્યારે બહારથી બળ લાગે છે ત્યારે તેની લંબાઈમાં, તેના આકારમાં, તેના કદમાં ચેન્જીસ જોવા મળે છે. ચેન્જ થયા પછી એ બળને જ્યારે પાછું લઈ લઈએ ત્યારે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે, અને એ જે મૂળ સ્થિતિમાં આવે છે એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ? ઇલાસ્ટિસિટી કહે છે, જેને ગુજરાતીમાં કહે સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતાને આપણે જોયું કે 3 પ્રકારની સ્થિતિસ્થાપકતા છે. પહેલી જે છે યંગ મોડ્યુલસ છે, યંગ સ્થિતિસ્થાપકતા છે, બલ્ક સ્થિતિસ્થાપકતા છે, અને મોડ્યુલસ ઓફ રિજિડિટી છે. અને ત્રણેય સ્થિતિસ્થાપકતાના જે ઇક્વેશન છે એ 1/1 કેલ્ક્યુલેટ કરી અને આપણે આની અંદર જે છે એ બેઝિક કોન્સેપ્ટ જે છે ઇલાસ્ટિસિટીનો એ આનો આપણે ઉપયોગ કર્યો. સો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન ફોર ધ ઇલાસ્ટિસિટી યુ કેન આસ્ક. સો ઇટ ઇઝ